हेलो दोस्तों, तो स्वागत है तमारो अमारी गुजराती कुकिंग चेनल में। तो आज આપણે બનાવવાના છે વઘારેલો ભાત। સાદો ભાત છે એને આપણે વઘારી લઈશું। તો બપોરનું દાળ ભાત બનાવ્યું હતું તો ભાત બચી જાય તો એના માટે આપણે ફેંકી દેવા કરતાં આપણે વઘારી લઈશું। તો અહીંયા તેલ ગરમ કરી લીધું છે, જીરાનો તડકો લગાવ્યો છે, લીલા મરચાં અને કાંદો અને કઢી પત્તો મિક્સ કરીને સારી રીતના એડ કરવાનું છે અને પછી કોબી ઉપરથી એડ કરવાની છે। हळदर અને મીઠું નાખી સારી રીતના અડકચડું ચડાવવાનું છે, વધારે ચડાવશું નહીં। કોબીનો ટેસ્ટ અને કઢી પત્તાનો ટેસ્ટ જ કંઈ અલગ આવે છે, એટલા માટે કઢી પત્તો નાખ્યો છે અને કોબીથી તો હજુ ટેસ્ટ આવશે। પછી ઉપર જે સાદો ભાત છે બચેલો તે એડ કરી દેવાનું છે। ભાત એડ કર્યા પછી ઉપર થોડું ચીલી સોસ, સોયા સોસ, રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને થોડું શેઝવાન ચટણી નાખીને સારી રીતના ચારવી કાઢવાનું છે। 5 મિનિટ સુધી થોડું ગરમ થવા દેવાનું અને ચારવી કાઢવાનું છે। તૈયાર છે આપણો વઘારેલો ભાત। ઉપરથી તમે કોથમીર પર એડ કરી શકો છો। તો જો કેટલું સરસ વઘારેલું ભાત થઈ ગયું છે। ફેંકી દેવા કરતાં આપણે આ રીતના વઘારી લઈશું। ગરમ ગરમ ખાશો મસ્ત લાગશે શેઝવાન ચટણી સાથે। તો કેવું બન્યું કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। સારું લાગ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબથી જરૂરથી કરજો અને મારી ચેનલને સપોર્ટ જરૂર કરજો। તો મળીએ છીએ નેક્સ્ટ રેસીપીમાં।